गिरनार, जय जय करवो गिरनार, नेमिनाथ गिरीश शरणगार, जय जय करवो गिरनार, जय जय करवो गिरनार, जय जय करवो गिरनार, नेमिनाथ गिरीश शरणगार, जय जय करवो गिरनार। वंदन 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 नेमिनाथ तने वंदन, वंदन 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 गिरनार तने वंदन, जय जय करवो गिरनार, जय जय करवो गिरनार, नेमिनाथ गिरीश शरणगार, जय जय करवो गिरनार। पधारो पधारो भक्तिમાં પધારો। શ્રી સંઘ હાર્દિક સ્વાગત કરે છે। नर नारी सौलमन रे, धन्य 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 वाला शिवान जाया, दर्शन करता दुखड़ा तेरे जीरे, दर्शन करता दुखड़ा तेरे जीरे। आज देव अरिहंत नमोने, आज देव अरिहंत नमोने, समरू तारू नाम रे। ज्या ज्या प्रतिमा चिन्ह तणी रे, त्या त्या करो प्रणाम जी रे, त्या त्या करो प्रणाम रे, हे जी रे। दादा तारी देर वाला, दादा तारी देर वाला, जो जले दिन रात में, ज्योत में ज्योत मिलावो तो हाय बेड़ो पार जीरे बाला, बेड़ो पार रे।
છે એક બસ નેમ 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 રસ ઓ નેમ 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 રસ મગર સાની નેમ 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 રસ ઓ નેમ 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 રસ નેમ રસ સંસારથી વિરતી ધરનો સંસારથી વિરતી રથનો જ્ઞાનથી મુક્તિ પથનો સતવાર છે એક મારો આધાર છે એક બસ નેમ 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 રસ ગરે પગરે સાની નેમ 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 રસ ઓ નેમ 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 રસ નેમ રસ નેમ રસ નેમ રસ વાહ બોલો બોલનાર તીર્થ મંડળ નેમિનાથ ભગવાન કી વાહ ખૂબ સરસ મજાના ભાવે આપણે બધા જોડાઈશું એક વિનંતી કરું છું જે અતિશય પગની તકલીફ હોય એ ખુરશીનો ઉપયોગ કરજો બાકીના બધા પ્લીઝ આગળ જશો કાલે અમને કમ્પ્લેન્ટ આવી હતી કે પાછળ બેઠેલાને સંભળાતી હવે અહીંયા જગ્યા કેટલી મોટી છે હવે આટલી મોટી જગ્યામાં એકદમ પાછળ બેસશો તો નહીં સાંભળી શકાય અને બને એટલું આગળ બેસજો કારણ કે ઘોંઘાટ અહીંથી કરવો નથી એક એક અક્ષર એક એક બધાને સમજાય એવી ભક્તિ આપણે કરશું બધા સાથે મળી અને આ ભક્તિ આપણા અનાદિકાળના કર્મોના ચૂરણ માટે અને સાથે આજની જે ભક્તિ છે એ પુણ્યની વૃદ્ધિ માટેની તારક ભક્તિ છે આજની ભક્તિ છે રોજ કરશે ને કરશે એ આત્મા વહેલામાં વહેલી તકે આ ભવસાગરને તરી જશે આવું જ્ઞાની કહે છે તો એવી સુંદર મજાની ભક્તિનું આજે આયોજન છે તો ખૂબ ભાવથી આપણે બધા જોડાઈશું હજી જે બહાર હોય દરેકને વિનંતી છે અંદર પધારો કારણ કે આપણી પાસે સમયની મર્યાદા છે એટલે ખાસ વિનંતી છે અંદર પધારજો જે કોઈ પણ બહાર ઉભા છો नम्र विनंती अंदर पधारजो जो भी बाहर खड़े हैं सभी को निवेदन है मेडिटेशन हॉल में ऊपर फर्स्ट फ्लोर पर पधारिए बहुत बहुत धन्यवाद चलो હવે અહીં બેઠેલા બધાને કહેવાની તો જરૂર નથી કે મોબાઈલ ફોન વાઇબ્રેશન અથવા તો સાયલેન્ટ મોડ પર મૂકી દેશો એવી નમ્ર વિનંતી છે આપ આપનો મોબાઈલ ફોન વાઇબ્રેશન અથવા સાયલેન્ટ મોડ પર મૂકી દેશો ચાલો ખૂબ ખૂબ ધન્યવાદ બેઠેલા બધા સાથે મળી ખૂબ ભાવથી શરૂઆત કરીએ હજી જે નીચે એને ઉપર લેતા આવજો કદાચ જે નીચે ફરતા ફરતા હોય એમને ઉપર બોલાવજો કે આવી સરસ મજાની ભક્તિ વારે વારે નહીં મળે અને નહીં મળે અને ખાસ આ ભક્તિની અંદર શરૂઆતમાં તો કહું છું વચ્ચે પણ અહીં જેટલા બેઠા છો તમને બધાને મારી વિનંતી છે ઓ ભાઈઓ આ બહેનો ખૂબ ખૂબ ધન્યવાદ આ તપસ્વી એકવાર આ બંને તપસ્વી ખૂબ દિલથી તપસ્યા 8મી બારી ચાલુ છે જેટલા બેઠા છો બધા તપસ્વી તપસ્વી તપસ્વો તપસ્વીનો ખૂબ આવતીકાલ લઈને પરમ દિવસે ખબર પડશે કે કેટલા તપસ્વી છે એટલે છઠ્ઠા દિવસથી ભક્તિમાં માત્ર 5 જ જણ આવશે એવું મને કહેવામાં આવ્યું છે જ્યારે હું ઇન્ડિયા મુંબઈમાં હતો ત્યાં પણ અને અહીંયા પણ તો મારી ખાસ વિનંતી છે રોજ નવા નવા ટોપિક નવું નવું છે એટલે જેટલા અહીંયા બેઠા છો તમને કહું હું શાતા અહીંથી આખા શ્રી સંઘે રાખી જ છે એટલે સામૂહિક રૂપ તો આપણે શા માટે દરેકના ઘરે ઘરે જઈ અને શાતા પૂછવા જઈએ બધા જ જેમને આપણી પાસે છે એ આપણને પારણામાં તો બોલાવવાના જ છે હા કહું છું એક વાત તમને કરું આજે જ એક બુક વાંચતો હતો એમાં એની અંદર લખેલું હતું કે જે ભક્તિ છોડી અને વ્યવહારમાં જોડાય છે એનો મોક્ષ માર્ગ દૂર થાય છે જે ભક્તિ છોડી અને વ્યવહારમાં જોડાય છે એનો મોક્ષ માર્ગ દૂર થઈ જાય છે ખરેખર
હવે વ્યવહાર આપણે ઓછો કરીએ અથવા તો કરી શકીએ, પણ ભક્તિનો સમય હોય ત્યારે વિનંતી કરું છું કે આપ સર્વ ભારજો ને બીજાને પણ લઈ આવજો. એનું કારણ શું છે? જો બીજા એક વ્યક્તિ આવશે ને તમારા થકી અને જો એ પામી જશે, એ રોજ કરતા થઈ જશે, તેનો લાભ તમને મળશે. આજે હું અહીંયા છું એનકોકમાં, કેટલી લોકો એવા છે રાયપુર, ચેન્નઈ, દિલ્હી, જમ્મુ કાશ્મીરમાં પંજાબી જૈનો, આ બધી જગ્યાએ જે પ્રેરણા કરી છે એ કરતા થઈ ગયા છે. હમણાં રાयपुर फोन આવ્યો કે રૂपेश भाई आप कह के गए, उसके बाद रोज रात को सोने से पहले एक बार मैं सोचता हूँ कि आज पूरे दिन में मैंने एक नौकार वाली गिनी कि नहीं गिनी, और नहीं गिनी है तो मैं रात को पहले नौकार वाली गिनता हूँ और उसके बाद मैं शयन करता हूँ. ખરેખર એ કરે છે રાયપુરમાં, પણ એનો લાભ મને અહીંયા બેઠા બેઠા મળી રહ્યો છે. તો અહીંયા જેટલા બેઠા છો આવી ભક્તિની અંદર તમે કોઈકને પ્રેરણા, તમારા થકી કોઈ માણસને કંઈક નવું જાણવા મળશે તો એનો લાભ બધાને પ્રાપ્ત થશે. અને હું તો કહું જે ક્રેઝી છે, જેને ભાવ છે, એને આ છોડવાનું મન નથી થતું. ચાલો અહીં બેઠેલા બધા બે હાથ જોડશો અને એક વિનંતી કરું, તમારામાંથી કોઈને શંખ વગાડતા આવડે છે? નહીં, એમને ત્રીજો ઉપવાસ છે, ખરેખર વગાડશે. તો કોઈ શંખ લઈ આવશો? ક્યાં છે શંખ? છે આપણી પાસે છે? ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખાસ હસમુખભાઈને આપી દેજો શંખ, પણ તમને ફાવશે ભાઈ? ઓ ત્રીજા ઉપવાસ છે. એક બહુ સરસ મજાનો આજનો કાર્યક્રમ છે, તારક ભક્તિ, જે તારી શકે એવી ભક્તિ, અને 5 મિનિટની છે. હું અહીંયા છું પણ મુંબઈમાં બધા રોજ સવારના આ ભક્તિ કરે છે અને રોજ 5 મિનિટ માટે કરે છે. ભલે ગમે તેટલી ઓફિસ, બહેનોને ગમે તેટલું કામ હોય તો પણ કરે છે, અને કરવા જેવું છે. હું કરું છું એટલે મને ખબર છે 5 મિનિટમાં બધું જ થઈ જાય છે. 5 મિનિટ આપણા આત્મા માટે નહીં કાઢી શકીએ? આપણા મનને પૂછીએ. ચાલો જેટલા બેઠા છો બધા બે હાથ જોડશો, બધા બે હાથ જોડશો, આંખો બંધ, અને બંધ આંખે મારા પરમાત્માને જોવાનો, શંકર દાદાને જોવાનો પ્રયાસ કરજો. હાથ જોડજો, આંખો બંધ, હાથ જોડજો, આંખો બંધ, આંખો બંધ, હાથ જોડજો, આંખો બંધ, હાથ જોડજો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભો, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव. ओंकाराय नमो नमः, ओंकाराय नमो नमः, ओंकाराय नमो नमः. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી. જેટલા બધા સાથે મળી સિદ્ધાચલ ગિરિરાજને આજે યાદ કરશું. ખૂબ હૃદય ભાવથી બધા કહીશું સિદ્ધાચલ ગિરી નમો નમઃ. આવડે છે બધાને? સિદ્ધાચલ ગિરી નમો નમઃ, શ્રાવિકા શ્રાવકો આપણે જે બોલીએ છીએ ને એ કરતા જ નથી. હમણાં બધા શું સિદ્ધાચલગીરી, સાચું બોલજો, કેટલાના માથા નમ્યા છે? વંદનાથી પાપ નિકંદના રે ગિરિરાજ કો સદા મોરી. જ્યાં નમો નમઃ શબ્દ માથું નમી જાય તો જ સાચો લાભ, નહીં તો ખોટું બોલવાનું પાપ છે. તો અહીંયા બેઠેલા બધા સાથે મળી તાળીઓના તારે હસતા મળે. સિદ્ધાચલગીરી નમો નમઃ, વિમલાચલગીરી નમો નમઃ, શત્રુંજયગીરી નમો નમઃ,
वंदन हो गिरिराज रे सिद्धाचल गिरि विमलाचल को नमः शत्रुंजय गिरि नमो नमः वंदन हो गिरिराज रे पुंडरीक स्वामी नमो नमः गौतम स्वामी नमो नमः सुधर्म स्वामी नमो नमः वंदन हो गुरुराज बोल पुंडरीक स्वामी गौतम स्वामी सुधर्म स्वामी वंदन हो गुरुराज ओम नमो अरिहंताणं ओम नमः सिद्धाणं ओम नमो आयर्याणं ओम नमो उवजायाणं नमो लोए सब साहूणं एसो पंचनोकारो सव पावपणासनो मंगलानं च संवेसि પરમભાવૈ મંગલમ આજનો દિવસ કેવો છે બોલો બિરાદર જોર સે આ કૃષ્ણાનંદન વીર કી બોલો બિરાદર જોર સે अरे जय 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 श्री आदिनाथ जय 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 श्री आदिनाथ मारा मनमा आदिनाथ सौनाમાં આદિનાથ શત્રુંજયમાં એન પાર્વતી થે સૌ કોઈ બોલે ભાવથી બોલે कर्म कमावे मोक्ष पावे हमने बोलावे सौने बोलावे अरे जय 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 श्री आदिनाथ 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 जय जय श्री आदिनाथ जय जय श्री मारा मनवा सौदा मनवा भाइयों बोले बहनों बोले सब कोई बोले जो बोले जोर भी बोले कर्म कमावे मोक्ष पावे अणु अणुमा परमाणुमा जय 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 श्री आदिनाथ जय जय श्री आदिनाथ जय 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 जय श्री ખૂબ સરસ મજાના ભાવે વોર્મઅપ થઈ ગયા અને બધા જોડાઈ ગયા છે ભક્તિની અંદર જય જય શ્રી આદિનાથ કારણ કે આદિનાથ ભગવાને શરૂઆત કરી છે આ અવસરમાં આવી સુંદર મજાની ભક્તિ આજે આપણે બધા સાથે કરશું એ પહેલા સરસ મજાનું ગીત છે ખાસ કરીને ડાયમંડ વાળા છે અહીંયા બધા મેક્સિમમ હું જેના ત્યાં જાઉં છું ને બધા એમ જ કહે છે અમે ડાયમંડ કારણ કે બધા ડાયમંડ નગરી જ કહેવાય છે આને તો જેટલા બેઠા છો એક સરસ મજાનું ભક્તિ ગીત લેવાય છે ત્યાં સુધી અહીંથી આ પેપર દરેકને આપવામાં આવે છે માત્ર 1 કલાકની આ ભક્તિ છે ખૂબ સરસ મજાના ભાવે આપણે બધા જોડાઈશું રોજ સવારના સકલ તીર્થ આપણે રાહ્ય પ્રતિક્રમણમાં બોલીએ છીએ અને ઘણા મોઢે આવડે છે પણ એની અંદર કેટલું બધું છે અને ભક્તિ ગીતો છે એની અંદર એટલું બધું એની અંદર સમાયેલું છે કે આજે જાણ્યા પછી આવતીકાલે સવારે રાહ્ય પ્રતિક્રમણ કરશો ને ભાવ અલગ જ હશે જોઈ લેજો ભાવ અલગ જ હશે તો ખૂબ સુંદર મજાના ભાવે આપણે બધા જોડાઈશું એક ભાઈ ઊભા થઈ અને દરેકને આપતા જજો ત્યાં સુધી આપણે બધા ભક્તિ ગીતમાં જોડાઈશું બેરોમાંથી એક જણ આપી દેજો બધાને એક આપણે બધા સાથે મળી ભાવથી ભક્તિ કરતા કહીએ જગમગતા તારલાનું તેરા
એમાં આ ગીત બધાને આવડે છે નાનું બાળકથી માંડીને મોટા માજી સુધી બધાને. તો જેટલા આવ્યા છો બધા તાળીઓને તાલે. જગતા તારલાનો દેરાસર હો, એમાં મારા પ્રભુજી પ્રતિમા જો. સોના સોમણાનું દેરાસર હો જો, જગમગતા તારલાનું દેરાસર હો જો, એમાં મારા પ્રભુ પ્રતિમા જો. એક તાળી. One. ચામર લઈને આવો હોય તો આવજો, જેને પણ લેવું હોય લઈ શકો છો. અમે અમારા પ્રભુજીને સાથી સજાવીશું, અમે અમારા પ્રભુજીને, અમે અમારા પ્રભુજીને સોનાથી સજાવીશું. સોનું ના મળે તો રૂપાથી સજાવીશું, સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું. રૂપાથી સુંદર ડાયમંડ, એમાં મારા પ્રભુજી પ્રતિમા જો. ભગતા તારલાનું સોના સોહામણાનું દેરાસર હો જો, જગમગતા તારલાનું દેરાસર હો જો, એમાં મારા પ્રભુજી, એમાં મારા પ્રભુજી, એમાં મારા પ્રભુજી પ્રતિમા જો. ચાલો બેઠેલા દરેક જણ સાથે જોડાઈશું. ખૂબ સુંદર મજાની આ ભક્તિ છે. તારવા માટેની, આત્માને તારવા માટેની આ ભક્તિ બધા સાથે મળી ખૂબ ભાવથી જોડાઈએ. બધા સાથે મળી ખૂબ ભાવથી નવા રાગની અંદર લઈ રહ્યો છું. સાથે મળી ખૂબ ભાવથી જોડાઈશું. સકલ તીર્થ બંધુ કર જોડ, જીનવર નામે મંગલ બોલ. સકલ તીર્થ બંધુ કર જોડ, જીનવર નામે મંગલ બોલ. પહેલે સ્વર્ગે લાખ 32, જીનવર ચૈત્ય નમુનિષ. પહેલે સ્વર્ગે લાખ 32, જીનવર ચૈત્ય નમુનિષ. સકલ તીર્થ બંધુ કર જોડ, જીનવર નામે મંગલ બોલ. સકલ તીર્થ બંધુ કર જોડ. એક મિનિટ જેટલા બેઠા છો, જેને આ જીત મળી છે, બધાએ આ એક લાઈન કમ્પલસરી બોલવાની છે. કદાચ તમે જૈન હો ન હો, ઘણા કાઠિયાવાડી પણ આવે છે. કાલે એક બેને મને કહ્યું કે મારી સાથે ઘણા બધા બહેનોને હું લઈ આવી હતી. તો અહીંયા એટલા બેઠા છો, બધા સાથે મળી ખૂબ ભાવથી એક લાઈન, એટલીસ્ટ એક લાઈન. કાંઈ ના આવડતું હોય આમાંથી તો પણ એક લાઈન તો કમ્પલસરી બધાએ બોલવાની છે. બધા ભાવથી બોલશો. સકલ તીર્થ બંધુ ઓ, સકલ તીર્થ બંધુ કર જોડ, જીનવર નામે મંગલ ઓ. બીજે લાખ 28 કયા, ત્રીજે 12 લાખ સદયા. ચોથે સ્વર્ગે 8 લાખ, પાંચમે બંધુ લાખ હજાર. છઠ્ઠે સ્વર્ગે 750, સાતમે 40 750. आठवें स्वर्गे 6000, नव दसमे बंधु 7000. 11 12 से 7, नव ग्रेवे के 3 से 18. 5 अनुत्तर सर्वे मणि, लाख 84 अधिका मणि.
तीर्थ बंदर जो जिनवर नामे मंगल गुण सकल तीर्थ बंधु कर जो सताणु त्रेव्या जिनवर भवन तणु अधिकार लामा सोजो जन विस्तार 50 ऊंचा तेरधार सकल तीर्थ बंधु कर जो जिनवर नामे मंगल गुण सकल तीर्थ बंधु कर जो। खूब सुंदर मजाना भावे બધા જોડાય। અહીં બેઠેલા બધાએ હમણાં સાથે મળીને કહ્યું સકલ તીર્થ બંધુ કર, એટલે હાથ જોડીને હું બંધુ છું, કારણ જીનેશ્વર પ્રભુના નામથી જીવનમાં મંગલ ક્રોડો પ્રવર્તે છે। જો આ પાછળ 14 રાજલોકનું ચિત્ર, હું નીચે ગયો ને તો લાઇબ્રેરીમાં મને આ દેખાયું અને ભાઈ તરત ઉપર લઈ આવ્યા છે। આ 14 રાજલોક એ મારા પ્રભુએ બતાવેલ વિશ્વ છે। એક વ્યક્તિ જ્યારે પોતાના બંને પગ આમ કોળા કરીને ઊભો હોય અને બંને હાથ આવી રીતે કમર ઉપર લાગેલા હોય અને જે આકાર બને એવો 14 રાજલોક એટલે કે વિશ્વનો છે। આપણા બાબા બેબીને આ સમજાવવું જોઈએ। આ 3 લોકમાં વહેંચાયેલો છે, જેમાં સૌથી ઉપર આવે છે ઉર્ધ્વલોક, બરોબર, વચ્ચે આવે છે મધ્યલોક અને નીચે આવે છે પાતાળ લોક। પાતાળ લોકમાં જો ધ્યાનથી નારકી છે, રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંખ પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા, તમસ્તમ પ્રભા, ત્યાં કોઈ ભગવાન કે કોઈ દેરાસર ન હોય, એટલે જીવ વિજયજી મહારાજાએ શરૂઆત કરી છે ક્યાંથી? સ્વર્ગલોકથી, બરોબર। અહીંયાથી મધ્યલોકથી ઉપરમાં જઈએ તો 12 પ્રકારના વૈમાનિક દેવલોક છે। આ વૈમાનિક દેવલોકની અંદર ઘણા બધા દેવતાઓ ઓહો એની અંદર વિરાજમાન છે અને એની અંદર દેરાસરો પણ। તો હમણાં આપણે બધાએ કહ્યું પહેલે સ્વર્ગે, બોલો ને બધા, પહેલે સ્વર્ગે। તો વિચાર કરો, આજે એન્ફોક તીર્થમાં બેઠા બેઠા આપણે બધા ભાવથી પહેલા સ્વર્ગલોકમાં પહોંચીએ છીએ અને ત્યાં રહેલા 32 લાખ 30 લાખ દેરાસરોને બે હાથ જોડશો। ઓહ, બધા બે હાથ જોડશો, બહુ મોટું છે, સામૂહિક લાભ। 32 લાખ દેરાસરોને બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો જીનાણમ। બોલી શકશો નમો? વેરી થોડી ડાઉન લાગે છે, નમો। આ બધા દિલથી બોલજો, બધાને નમો નમો જીનાણમ। બીજા સ્વર્ગલોકની અંદર 28 લાખ, ત્રીજા દેવલોકમાં 12 લાખ, ચોથા સ્વર્ગલોકમાં 8 લાખ અને પાંચમા દેવલોકમાં 4 લાખ, એમને પણ બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહીએ મિચ્છામી નમો નાણમ। છઠ્ઠા સ્વર્ગલોકની અંદર 50,000, સાતમા દેવલોકમાં 40,000 પ્રાસાદો, આઠમા દેવલોકની અંદર 6,000 અને નવમા ને 10મા દેવલોકમાં 4,000, એમને પણ બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહીએ નમો જીનાણમ। આટલા બધા મંદિરોને એક સાથે વંદનનો લાભ આ જ ભક્તિમાં મળી શકે છે। 11મા અને 12મા દેવલોકની અંદર 300, એની ઉપર જો ધ્યાનથી નગરેવેદના વિમાનો, જેમાં 318 મંદિરો, એની ઉપર 5 અનુત્તર વિમાન, જેમાં 5 મંદિરો, એમ બધા મળીને કુલ 84,97,023 જીન ભવનો થાય છે। 84,97,024 આ એક દેરાસર 100 જોજન લાંબુ, 50 જોજન પહોળું અને 72 જોજન ઊંચું છે। આ હોલ બી કેટલો ઊંચો છે વિચાર કરો। અહીંયા જેટલા બેઠા છો 1 જોજન બરાબર કેટલા ખબર નથી તો ભાવ નથી, અને ખબર પડી ભાવ આવ્યા વગર રહેતો નથી। આમ તો જ્ઞાનીઓએ જોજનના 3 માપ બતાવ્યા છે, પણ અહીંયા આપણને સમજવા મળે એટલે એમણે કહ્યું 1 જોજન, આપણી ભાષામાં કહીએ તો એક્ઝેક્ટલી 12.842 કિલોમીટર, 12.842 કિલોમીટર એટલે 1 જોજન થાય। હવે કલ્પના કરો, એક દેરાસર 100 જોજન લાંબુ, જોજન પહોળું અને 72 જોજન ઊંચું છે। આટલા મોટા દેરાસરો આપણે ક્યારે જોયા નથી અને આ બહુમાં જોઈ શકવાના નથી, પણ વંદન તો કરી શકીએ। 84 લાખ દેરાસરોને બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો। એ બધા નહીં બોલો નમો। તમને રૂપેશભાઈ વંદન પરાણે કરાવે તોય કરવા જેવું છે, નમો નમો જીનાણમ। ખરેખર આ પરમાત્માના દેરાસરો કેવા છે? તો સુખી દુખી દરેકને શાતા પમાડે એવા પ્રભુના મંદિરો છે। ખરેખર દુષમ કાળ એટલે પંચમ આરામાં બે જ આપણા માટે આધાર છે, પૂજાની ઢાળમાં આવે છે। નંબર 1 એક તો જે દેરાસરમાં છે અને નંબર 2
જીન આગમ જે વાણી છે, જે પરમાત્માના શાસ્ત્રો છે, બસ આ બે જ વસ્તુથી આપણે ટકી રહ્યા છીએ. જો આ બે ગયા તો પૂરું થઈ જશે આપણું જીવન. માટે જ બધા બે હાથ જોડશો, બધા બે હાથ જોડશો, હાથ જોડી ખૂબ ભાવથી કહીએ, પરમાત્માનું આવું મંદિર. હું તો જેને જેને આ મંદિરનો વિડીયો મોકલાવું છું ઇન્ડિયામાં, ખરેખર એમ કહે છે સ્વર્ગ છે અહીંયા. જેટલા બેઠા છો બધા સાથે મળી ભાવથી કહેશો, પ્રભુ તારું મંદિર તો આ જગનો સહારો. તો ખૂબ સરસ મજાના ભાવે બધા કહેશું, પ્રભુ તારું મંદિર તો આ જગનો સહારો છે. સિયા કે દુનિયાનો મારો માનો સહારો છે. પ્રભુ તારું મંદિર તો આ જગનો સહારો છે. મારા ને તારામાં સૌ જીવન વિતાવે છે. ઓ મારા ને તારામાં સૌ જીવન વિતાવે છે. અરે મારું કહે તે મરે, પ્રભુ તારું કહે તે તરે. પ્રભુ તારું મંદિર તો આ જગનો આ સુખિયા કે દુનિયાનો મારો માનો સહારો છે. પ્રભુ તારું મંદિર તો કેટલો મોટો લાભ. આ પરમાત્માનું મંદિર આપણા બધાનો સહારો છે. રોજ મંદિરે બધા આવે અને કેટલાય લોકો દર્શન પામે છે. એક ભગવાનના દર્શન કરીએ શું લાભ છે? આ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી દર્શન કરવાનું મન નથી થતું. અને મુંબઈ હોય કે વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ હું આ એકવાર કહું છું તો જે નથી કરતા ક્યારે એ રોજ દર્શન કરતા થઈ જાય છે. તમારા બાબા કે બેબી રોજ દર્શન કરવા કદાચ આમ તો અહીંયા જ આવે છે પણ કદાચ ન આવે, એને મન ન થતું હોય, આ એક લાઈન બોલશો રોજ શરૂ થઈ જશે. અરે મુંબઈમાં કેટલા એવા લોકો છે કે જેને નામ લીધો છે કે જ્યાં સુધી પરમાત્માના દર્શન નહીં કરવું ત્યાં સુધી મોઢામાં પાણી નહીં મૂકવું. કેટલો સરસ લાભ. એક ભગવાનના દર્શન કરવાથી આખા ઇન્ફોર્મમાં બધાને પૂછું છું શું લાભ છે? બોલો ભાઈ. એક ભગવાનના, આ શંખેશ્વર દાદા, એક ભગવાનના દર્શન કરીએ શું લાભ છે? હજી ખબર નથી ત્યાં સુધી ભાવ નથી. શ્રાદ્ધ વિધિ પ્રકરણ ગ્રંથમાં કહ્યું છે, સાંભળજો બરોબર, એક ભગવાનના દર્શન કરીએ, 1000 ઉપવાસ કરીએ અને જે લાભ થાય એટલો લાભ એક ભગવાનના દર્શન કરવા માત્ર થઈ જાય છે. મારા રૂવાડા ઉભા થઈ ગયા છે. અહીં બેઠેલા બધા કરો છો રોજ? ન કરતા હોય તો હવે કરતા થઈ જજો. ઓ ભાઈઓ, આપણે 1000 ઉપવાસ સળંગ અખંડ ક્યારે કરશું? બોલો આખી લાઈફમાં નેક્સ્ટ પોસિબલ. પણ દર્શન રોજ થઈ શકે છે. ખાલી ભૂષણમાં દર્શન કરવા એમ નહીં, પણ રોજ દર્શન કરવા આવીશ. આવું સરસ મજાનું જિનાલય અહીંયાના શ્રી સંઘે બનાવ્યું છે. વાહ, સેલ્યુટ છે. મેં ઘણી જગ્યાએ જોયું છે કે જિનાલયમાં જેવા થાંભલા હોય એવા આવા મેડિટેશન હોલ કે ઉપાશ્રયમાં નથી હોતા. અહીંયા પહેલી વખત જોયું કે જેવા થાંભલા જિનાલયમાં હોય એવા થાંભલા અહીંયા પણ રાખવામાં આવ્યા છે. ખરેખર આખા વર્લ્ડમાં આવું ક્યાંક જ હશે અને એમાંનું આપણું આ તીર્થ એન્ડ છે. કેટલો મોટો લાભ. લખ્યું છે કે માત્ર ઘરે બેઠા બેઠા દર્શન નથી કરવા કે હજી કાંઈ નથી કર્યું, વિચાર કર્યો કે હું દર્શન કરવા જાઉં, ખાધે પીધે એક ઉપવાસના ફળની પ્રાપ્તિ. પપાડ્યો 2 ઉપવાસ. દાદાની ધજા, અરે તમે અહીંયાની ધજાને 2 મિનિટ સુધી 5 મિનિટ સુધી જોઈ છે ખરી? આ દાદાની ધજાને 5 એક સાથે જોઈ છે? અહીં બેઠેલા બધા શું ધજા ફરકે છે, જબરદસ્ત.
આવી ધજાના દર્શન મેં આજે જોઈ 5 મિનિટ સુધી આ ધજાના દર્શન જ કરતો રહી ગયો. મને એમ થયું કે કેટલું સરસ દેરાસર ને એમાં ધજા કેવી આમ લહેરાઈ છે. આવી પરમાત્માની ધજા જોતા માત્રથી એકવાર ભગવાનની ખાલી ધજા જોઈએ 100 ઉપવાસના ફળની પ્રાપ્તિ થાય છે. અને અંદર જઈ અને એક ભગવાનના દર્શન કરીએ, એક ઉપવાસ. અને કેટલા ભગવાન છે ભાઈ આપણે ત્યાં એ ખબર નથી, ઘણાને નથી ખબર. હે કેટલા ભગવાન છે ટોટલ? કેટલા ભગવાન છે કોઈને ખબર છે? હા, તો આટલા બધા ભગવાનના દર્શન કરવાથી કેટલો મોટો લાભ છે વિચાર કરો. બસ હું એ જ કહેવા માંગુ છું કે અહીંયા બેઠેલા દરેક જણ આજે બહુ જબરદસ્ત કોટીનું પુણ્ય ઉપાર્જન કરીને જશો. આ જાજમ કે આ ખુરશી પરથી ઊભા થતા પહેલા ખૂબ સરસ મજાના ભાવ સાથે ઊભા થશો ને કાયમ કરતા જશો. અહીં બેઠેલા બધા સાથે મળીને કહીશું, સકલ તીર્થ બંધુ કરજોડ. યાદ રહી ગયું છે? સકલ તીર્થ બંધુ કરજોડ, જીનવર નામે મંગલ કોડ. સકલ તીર્થ બંધુ કરજોડ, જીનવર નામે મંગલ કોડ. 180 બિંબ પ્રમાણ સભા સહિત નિત્ય જાણ. 100 કરોડ 52 કરોડ સંભાળ, 1,94 654. 7 से ऊपर 60 विशाल, सवे बिंब प्रणमूत काल. 7 करोड़ ने 72 लाख, वनपति महादेव लभा. सकल तीर्थ कर जोड़. 180 बिंब प्रमाण, एक चैत्य संख्या जान. 13 करोड़ ने 80 करोड़, 60 लाख बंधु कर जोड़. सकल तीर्थ बंधु कर जोड़, जिनवर नामे, हाँ जिनवर नामे, ओ जिनवर नामे. આ એક બેન રહી જાય છે, બાકી બધા જોડે. તમે નહીં જોડાવો મારી સાથે. આઈ વોન્ટ 100%. જેટલા આવ્યા છો તમને કહું, મને એક જણે પૂછ્યું કે આ ભક્તિમાં બેસવાથી શું લાભ? ઓ આપણું સમ્યક્ત્વ નિર્મળ થાય. અને લકી વ્યક્તિને જ અહીંયા બેસવાનું મન થાય છે, બધાને નહીં. બધાને નહીં. આવી સરસ ભક્તિ કરતા કરતા આપણું સંકિત નિર્મળ ન હોય તો આવે છે. એટલે જેટલા બેઠા છો એક લાઈન બે હાથ જોડશો. સકલ તીર્થ सकल तीर्थ बंधु करजो. છઠ્ઠી કડીમાં આપણે બધાએ 180 બિંબ પ્રમાણ સભા સહિત એક ચૈત્ય જાણ. તમે બધા રાય પ્રતિક્રમણમાં બોલો છો, બરોબર છે? બરોબર છે. તો સભા સહિત બોલો ત્યારે મનમાં શું વિચાર એમને બોલી દઈએ. બોલો, અહીં બેઠેલામાંથી એનીબડી નોઝ? કોઈને ખબર છે? સભા સહિત બોલો ત્યારે કઈ વિચાર આવે, કઈ ભાવ આવે, ખાલી એમને બોલી દઈએ. સાચી છે? હવે સાંભળજો. ઓ જીવનમાં ફર્સ્ટ ટાઈમ સાંભળી રહ્યા છો અને લાઈફ ટાઈમ યાદ રહેશે. સ્વર્ગલોકની અંદર 5 પ્રકારની સભા છે. સૌથી પહેલી સભાનું નામ છે મજ્જન સભા. બીજા નંબરની સભા છે ઉપપાત સભા, જ્યાં દેવતાઓની ઉત્પત્તિ થાય. સામાન્ય રીતે મનુષ્ય કઈ રીતે જન્મે તો 9 માસ માતાના ગર્ભમાં રહીને ત્યાર પછી આ દુનિયાને જોએ. દેવતાઓમાં એ રીતે જન્મ થતો નથી. એક નવયુવાન ઊભો થાય. એવી રીતે તમારો ને મારો પણ અનેકવાર જન્મ થઈ ગયો છે સ્વર્ગલોકની અંદર. એને શું કહેવાય છે? ઉપપાત સભા. ત્રીજા નંબરની છે અલંકાર સભા, જ્યાં દેવતાઓ અલંકૃત થાય છે. ચોથા નંબરની છે સભા, જ્યાં સૌથી વધુ જ્ઞાન રહેલું છે. અને 5મા નંબરની છે સિદ્ધાંતન સભા, જ્યાં સૌથી વધુ પરમાત્માની પ્રતિમાઓ રહેલી છે. આ 5 સભા છે. હવે તમારે બધાએ કાઉન્ટ કરવાનું છે. દરેકને 3 દરવાજા. સભા છે એકને 3 દરવાજા. ટોટલ કેટલા થયા? 15. 15. એક દરવાજા પાસે એક ચૌમુખી ભગવાન, આગળ પાછળ આજુબાજુ એને ચૌમુખી ભગવાન કહેવાય. તો કેટલા ભગવાન થયા? 60. 5મી સભામાં 3 દરવાજા છે અને ત્રણેય દરવાજા પાસે ચૌમુખજી ચૌમુખજી ચૌમુખજી, એટલે 4 + 4 એટલે 12. 60 + 12 72. અને સ્વર્ગલોકની અંદર 27 ભગવાન ઉત્તરમાં, 27 દક્ષિણમાં, 27 પૂર્વમાં અને પશ્ચિમમાં. આમ 27 27 27 27 કેટલા થયા? 108. પહેલા 72 કેટલા થયા? હવે આ છઠ્ઠી કડી વાંચો.
180 બિંબો પ્રમાણ સભા સહિત એક ચિંતી જાય. એટલે ની અંદર સભા સહિત 180 ભગવાન એમ બધા મળી અને કુલ 1,52,94,44,760 વિશાળ ચીન પ્રતિમાઓ છે. એ બધા જોશો. બહુ મોટો લાભ છે. આ આપણને જ્ઞાન નથી એટલે ખબર નથી, પણ અહીંયા જેટલા બેઠા છે બધા સામૂહિક આટલા બધા ભગવાનને વંદન કરવાનો લાભ. 1,52,94,44,00,000 આટલા બધા ભગવાન હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો. બધા બોલજો નમો. ભવનપતિના વિમાનમાં પણ 7,72,00,000 દેરાસરો છે, એમને પણ વંદન કરતા કહીએ નમો. જીનાણ એમાં પણ એક દેરાસરમાં 180 ભગવાન, એમ બધા મળીને કુલ 13,89,60,60,00,000 ભગવાન. 13 અબજ ભગવાનને વંદન કરીએ છીએ સવારના રાહ્ય પ્રતિક્રમણમાં. કેટલો મોટો લાભ. અહીં બેઠેલા બધા સાથે મળી હાથ જોડી વંદન કરતા કહીએ નમો. બધા જ કહીશું નમો. તો 13 અબજ વાર બોલવું જોઈએ. એકવાર દિલથી બોલશો નમો. વારે વાર નમો. નમો જીનાણમ. ખૂબ સરસ મજાના ભાવે બધા સાથે મળી બે હાથ જોડશો. જ્યારે પરમાત્માના દર્શન કરવા જાઓ અને ભગવાનનું મુખારવિંદ જુઓ, મુખ, ત્યાં બધાને બોલવાનું મન થાય કેવલ જ્યાં તમારા મુખના દર્શન, હો જ્યાં તમારા મુખના દર્શન થાય છે, આંકડી મારી પ્રભુ હરખાય છે, આંકડી મારી પ્રભુ હરખાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે, હરખાય છે, આંકડી મારી પ્રભુ હરખાય છે. એકતા દેવનું વિમાન જાણે ઉતર્યું, દેવનું વિમાન જાણે ઉતર્યું, એવું મંદિર સ્વાય છે ને, એવું મંદિર આપનું સોહાય છે. જ્યાં તમારા મુખના દર્શન, બોલો બોલો, જ્યાં તમારા મુખના દર્શન થાય છે, હરખાય છે, આંગળી મારી પ્રભુ હરખાય છે. नामे तेरा तारन हारा, कब तेरा दर्शन होगा, जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा. हजार हाथे तमे પણ જોડી અમારી થાળી, હજાર હારે તમે દીધું પણ જોડી અમારી ખાલી. જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો તોય અમે અજ્ઞાની. ઓ ખજાનો તમે લૂંટાવ્યો તોય અમે અજ્ઞાની. તમે અમૃત રૂપે વરસ્યા,
પ્રભુજી તારા નહીં, એમને જેટલા બેઠા છો આવો ભક્તિનો રંગ લાગ્યો છે તો બધા સાથે મળી એક જ અક્ષર બે વાર દિલ ભાવથી બોલશો. કઈ રીતે? ડેમો આપો, ડેમો. હે હે પ્રભુજી તારા. આ ભાઈઓનો અવાજ આવ્યો, આ બહેનોનો અવાજ આવ્યો તો જે ભક્તિ કરે તરી જાય, બાકીના બધા એમને એમ રહી જાય. મને ઘણા લોકો કહેતા હોય કે બેનો વાતો કરવામાં નંબર 1, પણ હું તો કહું એન્ડવર્કના બેનો ભક્તિમાં પણ નંબર જોઈએ. કેવા નંબર 1? એકદમ શાંત. ઓ બધા એકદમ શાંત, કોઈ કાઈ ન બોલશો, માત્ર બેનો એક જ અક્ષર લેવા દિલથી ભાવથી. પ્રભુજી તારા વાલાજી તારા. આ બહેનોનો અવાજ. હવે અહીંયા બેઠેલા બધા ભાઈઓ એક જ સાથે એક જ અક્ષર બે વાર. આ અવાજ શંખેશ્વર સુધી પહોંચવો જોઈએ એવા ભાવ સાથે. પ્રભુજી તારા. ક્યા બાત હે. વાલાજી તારા. શું વાત છે? ક્વોન્ટિટી ઓછી, ક્વોલિટી જોરદાર. હવે ભાઈઓ બહેનો જો બધા ભક્તિના રંગમાં હોય તો બધા સાથે મળી એક જ બે વાર દિલથી ને ભાવથી. કન્ડિશન સ્ટાર 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 એટલે કન્ડિશન. જે અહીંયા ભાઈઓ બેઠા છો બધાના બંને હાથ ઉપર. શરમ આવે તો પેલા હું કરી દઉં. આ બંને હાથ ઉપર. આવો લાભ ક્યાંથી? હાથ ઉપર, ખાલી હાથ ઉપર, હાથ ઉપર. હેન્ડ્સ અપ, હેન્ડ્સ અપ. પેલા ચશ્માવાળા ભાઈ નથી કરતા, કરો ને. હા આવો આવો હાથ ઉપર. હા જેટલા ભાઈઓ બેઠા છો હાથ પર, હાથ પર, હાથ પર. અને તાળીઓના તાલે. પ્રભુજી તારા વાલાજી તારા. પ્રભુજી તારા પછી તારી ભાવી પ્રભુજી તારા પછી ભાવના શંખેશ્વરનો રાજો ને પારસનાથ ભગવાન. પ્રભુજી તારા વાલાજી તારા. પ્રભુજી તારા કે પછી તારી ભાવના ભાવો. પ્રભુજી તારા પછી તારી ભાવના ભાવો. પ્રભુજી તારા કે પછી તારી યાત્રા કરાવો. પ્રભુજી તારા ગુણ ગાવો કે પછી તારી યાત્રા હું કરાવું. સકલ તીર્થ બંધુ કરજો જીવન નામે કર. બોલો. સકલ તીર્થ બંધુ કરજો. ભૂલી નથી ગયા ને? પાના નંબર 2. તીર્થ બંધુ કરજો જીવન નામે મંગલ. 32 ને 59 તીર્છા લોકમાં ચૈત્યનો પાઠ. 3,91,000 320 બિંબ જુહાર. તીર્થ બંધુ કરજોડ જીવન નામે કલપોર. જંતર જ્યોતિ શિવ બળજે શાશ્વતા જીન બંધુ તે. જંતર શિવ બળજે વૃષભ ચંદ્રાનન મારી છે વર્ધમાન નામે ગુણ છે. વૃષભ ચંદ્રાનન મારી છે વર્ધમાન નામે ગુણ છે. સકલ તીર્થ બંધુ કરજોડ જીવન નામે મંગલ. બોલો. સકલ તીર્થ બંધુ કરજોડ. ખૂબ સરસ મજાના બધા જોડાઈ રહ્યા છે. વાહ. સકલ તીર્થ બંધુ કરજોડ જીનવર નામે. જીવ વિજયજી મહારાજા કહી રહ્યા છે 3259 3259 દેરાસરો શાશ્વતા છે. એ ક્યાં છે? જેને તીર્થ આવડે છે એને પૂછું છું. બોલો. આ 3200 ને કેટલાને આવડે છે? હાથ ઉપર કરશો. હવે કોઈ નહીં કરે. હાથ ઉપર કરે એમને પૂછો. આ 3259 દેરાસરો શાશ્વત ક્યાં છે? ક્યાં છે? હાજી બોલો. હાજી. તીર્છાલોકમાં કહી રહ્યા છે. બરોબર છે. તીર્છાલોક પણ ક્યાં? વે તીર્છાલોકમાં ક્યાં? બહુ જાણવા જેવું છે. જાણવા ભવનપતિના નહીં, ભવનપતિ થઈ ગયું. ભવનપતિ થઈ ગયું. પેલા ભવનપતિમાં દેવલ ભાગ આવ્યો ને ત્યારે જ થઈ ગયું. આપણે છે ને સકલ તીર્થ બોલી તો જઈએ છીએ, પણ જ્યારે બોલીએ
હું પણ સવારે પ્રતિક્રમણ કરું છું. આ સકલ તીર્થ બોલતા છે ને મને 6-7 મિનિટ થાય છે. બોલો તમને કેટલી મિનિટ થાય? સાચું બોલો. 2 મિનિટ. સકલ તીર્થ બધું કરજો. જીન્વ નામે મંગલકોટ પહેલે સ્વર્ગે લાખોતર જીન્વ છે તેના બરોબર છે મારી વાત? હા, અહીં બેઠેલા દરેક જણ આ સકલ તીર્થ બોલતા માત્ર 2 મિનિટ થતી હોય છે. 5 મિનિટ તો લગાડવી જોઈએ, કમસે કમ 5 મિનિટ. જો કેટલો ભાવ આવે છે ને કેટલું પુણ્ય નવું ઉપાર્જન થાય છે. મારા ભગવાન ક્યાં ક્યાં વિરાજમાન છે. જ્ઞાની ભગવંતો એમ કહે છે કે નંદીશ્વર દ્વીપ જ્યાં 52 જિનાલયો છે, એવી જ રીતે કુંડલ દ્વીપ, રૂચક દ્વીપ, ઇક્ષુકાર, માનુષોત્તર, સૌધર્મની પટરાણીના જિનાલયો, ઈશાનેન્દ્રની પટરાણીના જિનાલયો, વક્ષસ્કાર, કુલગીરી, કરીકોટ, દીર્ઘ વૈતાટ્ય, વૃત વૈતાટ્ય, આવા કદાચ આપણે નામ પણ સાંભળ્યા. આ બધી જગ્યાએ શાશ્વત 3259 દેરાસરો છે. ભલે આપણે ત્યાં પહોંચી નથી શકતા, પણ ભાવથી 2 હાથ જોડશો. આમ નહીં, 2 હાથ જોડશો. 2 હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો. આ બધા બોલો, બહુ મોટો લાભ છે. નમો નમો ચિરાણમ. અને આગળ વધી વ્યંતર નિકાયના દેવ વિમાન અને જ્યોતિષ નિકાય એટલે સ્ટાર, મૂન વગેરે, સૂર્ય, ચંદ્ર વગેરે, એમાં પણ ભગવાન છે. કયા નામ રૂપે શાશ્વતા? કયા? ઋષભ, ચંદ્રાનન, વારિશેણ અને વર્ધમાન. એમને પણ આપણે 2 હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો. બધા જ કહીશું નમો. ખરેખર આવી ભક્તિમાં જે રંગાય છે ને, જ્ઞાનીઓ એમ કહે છે એક દિવસ એ પણ ભગવાન જેવો જ બની જાય છે. ભગવાન જેવા જ બની જઈએ. આની પહેલા આપણે ઘણી બધી ભક્તિ કરી છે ગયા ભાવમાં, એની પહેલાના ભાવમાં. પણ શું થયું ખબર છે? આવી ભક્તિ ચાલતી હતી ત્યારે આપણને એમાં બેસવાનું મન ન થયું. બેઠા તો બોલવાનું મન ન થયું. મન ક્યાંક બીજે જ હતું. એને કારણે આપણી સાથે જે ભક્તિ કરતા હતા એ બધા મોક્ષમાં છે, અને આપણે બધા ત્યાં જ રહી ગયા. અહીંયા જેટલા આવ્યા છો 2 હાથ જોડશો. બધા 2 હાથ જોડશો. બેઠેલા બધા 2 હાથ જોડશો. 2 હાથ જોડી અને ખૂબ ભાવથી કહીએ કે પરમાત્મા તારી ભક્તિના રંગમાં એવો રંગાવ કે હું પણ એક દિવસ તારા જેવો બની જાઉં. બોલશો પ્રભુ મારે તારા જેવું. હજી બધાનો અવાજ ના આવ્યો. બોલો પ્રભુ મારે તારા જેવું. હા, જો બોલશો તો ક્યારેક થશું, નહીં તો નહીં. સપનું જોઈએ તો ખરા. બેઠેલા બધા 2 હાથ જોડશો. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે. અહીં બેઠેલા બધાને આવડે છે ને? હા, તો બધા સાથે મળી ખૂબ ભાવથી તાળીઓ ના થાય. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. તાશે પ્રભુનું મિલન વાત વાતમાં, તાશે પ્રભુનું મિલન વાત વાતમાં. મારો આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા. જરા જોતા આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે. હર હરક મન ઝૂમી રહ્યું છે. હર હરક મન ઝૂમી રહ્યું છે. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૈયે વસે મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે. નવી કડી. ભવસાગરમાં ભમતા
નર્તન દુર્લભ પાયો ભવસાગરમાં ભમતા ભમતા નર્તન દુર્લભ પાયો દેવ ગુરુની પરમ કૃપા જીન શાસન હું પાયો દેવ ગુરુની પરમ કૃપા જીન શાસન હું પાયો તારા દર્શ પ્રભુ મારો આધાર છે તારી ભક્તિ પ્રભુ મારો વિશ્વાસ છે અદ્ભુત કૃપાની દૃષ્ટિ છે પ્રભુ હાથમાં અદ્ભુત કૃપાની દૃષ્ટિ છે પ્રભુ હાથમાં क्या बात वाह પરમાત્મા બની જશે મારો આત્મા પરમાત્માથી રંગાશે મારો આત્મા મોબાઈલથી જ્યારે છૂટશે મારો આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા ઓ પરમાત્મા બની જશે મારો આત્મા સકલ તીર્થ બંધુ કર જોડ જીનવર નામે મંગલ બોલો સકલ તીર્થ બંધુ કર જોડ સમિત શિખર બંધુ જીનવીશ અષ્ટાપદ બંધુ ચોવીસ વિમલાચલ ને ઘડ ગિરનાર આબુ પર જીનવર જોવા સકલ તીર્થ બંધુ કર જોડ જીનવર નામે મંગલ સકલ તીર્થ બંધુ કર જોડ અહીં બેઠેલા દરેક જણ આ એક લાઈન બધા એક સાથે બોલશો સકલ તીર્થ બંધુ ખૂબ ખૂબ ધન્યવાદ હવે ભારતભરના 5 મહાન તીર્થોની વાત આવે છે જો આપણે 5 માંથી 4 તીર્થોની યાત્રા નથી કરી તો બસ જન્મ્યા જીવ્યા ને મરી ગયા પૂરું થઈ જશે આ 5 માંથી 4 તીર્થોની યાત્રા અવશ્ય કરવી જોઈએ ભલે તમે એન્ડપોકમાં છો અહીંયા પણ કરવી જ જોઈએ કેમ કેમ કરવી જોઈએ કારણ કે ત્યાં ભગવાનને આવવાનું મન થયું છે આપણને જવાનું મન ન થાય આ ઉત્સર્પિણી કાળના 24 માંથી 20 તીર્થંકર ભગવંતો જ્યાં પધાર્યા છે ક્યાં સમેત શિખરજી તીર્થ હમણાં એક ભાઈની ઈચ્છા હતી કે મારે બધાને સમેત શિખર લઈ જવા છે પણ એની પહેલા રૂપેશભાઈ તમારો કાર્યક્રમ આખો શિખરજી ઉપર અને આખો કાર્યક્રમ તો ત્યાં ગયા શિખરજીમાં લોકોના રૂવાડા ઊભા થઈ ગયા શિખરજીની યાત્રા કરી અહીં બેઠેલામાંથી કેટલા શિખરજી નથી ગયા હાથ ઉપર નથી ગયા હેન્ડ્સ અપ શિખરજી કેટલા નથી ગયા 1 2 આ દેખાડો ભગવાનને આ દેખાડો એટલે ભગવાન બોલાવશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ઓ તો મને એવું લાગે છે કે એન્ટવર્પ થી સીધા સમેત શિખરની તીર્થની યાત્રાનો એક સંઘ હા જય બોલાવી દો કે છે ભાઈ આટલા બધા જણ સમેત શિખરની યાત્રા નથી કરી પણ આવા પરમાત્માને ત્યાં જવાનું મન થયું સાંભળો સૌથી છેલ્લે કયા ભગવાન આવ્યા તો પારસનાથ ભગવાન ઊંચી દેખાતી પારસનાથ ભગવાનની ટૂંક એક બાજુ ઊંચી દેખાતી ચંદ્રપ્રભ સ્વામીની ટૂંક સામે ગૌતમ સ્વામીની ટૂંક નીચે જલમંદિરમાં શામળિયા પાર્શ્વનાથ ભગવાન બસ આપણે બધા ભાવથી ત્યાં પહોંચી બે હાથ જોડશો બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો ઓ બધા જ બોલશું નમો અને ત્યાંથી જેટલા સિદ્ધ થયા એવા સિદ્ધાત્માઓને વંદન કરતા કહીશું નમો સિદ્ધાણમ શું કહીશું નમો વાહ ખૂબ ખૂબ ધન્યવાદ અષ્ટાપદ કેટલા જઈને આવ્યા છે હાથ ઉપર હાજી અષ્ટાપદ સાંભળો સમજે અત્યારે કૃત્રિમ બનેલું અષ્ટાપદ છે એ ક્યાં છે તો હસ્તિનાપુર તમે જાઓ ક્યારેક
રાઉન્ડ 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 કરીને ઉપર જશો. હું ગયો છું એટલે મને ખબર છે, રિયલ અષ્ટાપદ કોઈ જઈ જ નથી શકતું. કોઈ કહે છે આ તીર્થ હિમાલયની નીચે આવ્યું છે, કોઈ કહે છે આ તીર્થ કૈલાસ પર્વતની પાછળ છે, અને કોઈ કહે છે નેપાળમાં આવ્યું છે. સાચું તો જ્ઞાની ભગવાન તો જાણે અત્યારે એ તીર્થ અદ્રશ્ય છે, ઇનવિઝિબલ. પણ આ તીર્થનું નિર્માણ કોણે કર્યું? ભરત ચક્રવર્તીએ. કેમ? તો જ્યાંથી આદિનાથ ભગવાન મેરુ તેરસના દિવસે 10,000 મુનિ ભગવંતો સાથે મોક્ષે ગયા. એટલે એમની ઈચ્છા થઈ ગઈ કે મારે અહીંયા તીર્થ બનાવવું છે, દેરાસર બનાવવું છે. સોનાનું દેરાસર, અને અંદર રત્નની પ્રતિમા ભરાવી છે. હજી થયા છે માત્ર આદિનાથ ભગવાન, પણ 2424 તીર્થંકર ભગવાનની પ્રતિમા ભરાવી છે. એની વિશેષતા શું છે? તો જે ભગવાન જેટલી હાઈટના, તે ભગવાનને તેટલી કાયામાં ત્યાં બિરાજમાન કર્યા છે. આદિનાથ ભગવાનની હાઈટ કેટલી? 500 ધનુષ. મહાવીર સ્વામી ભગવાનની હાઈટ કેટલી? 7 હાથની કાયા. છતાં પણ દરેક પરમાત્માને એવા બિરાજમાન કર્યા કે દરેક ભગવાનના નાક એટલે નાસિકાનું લેવલ એક લાઈનમાં સમાંતર જોવા મળે. શું અદ્ભુત રચના છે! ચત્તારી 8 10 દોય વંદિયા જીણવરા 24. ભાવથી તો આપણે પહોંચી શકીએ. બે હાથ જોડશો, બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો. બોલો ને બધા નમો. ત્યાંથી જેટલા સિદ્ધ થયા એમને કહીએ નમો. સિદ્ધાણ વિમલાચલ પાલીતાણા કોણ નથી ગયું? એક જૈનના દીકરા કે દીકરીને કમસે કમ એમ તો હોય કે મારે વર્ષમાં એક વાર તો પાલીતાણા જવું જ છે. અત્યારે કેટલા લોકો ત્યાં ચોમાસું કરી રહ્યા છે. હમણાં જ મને ફોન આવ્યો તો પાલીતાણાથી, બોલો, ભક્તિ માટે. મેં કીધું હું તો અત્યારે અહીંયા છું, પણ અહીં બેઠેલા બધા સાથે મળી ખરેખર આવા શત્રુંજય ગિરિરાજની નજીક જવા મળે ને એ પણ બહુ મોટું સૌભાગ્ય છે. બધાને નથી મળતું. તમે જ્યારે ઇન્ડિયા આવો ને, બહુ તમને કહું, જ્યારે ઇન્ડિયા આવો ને મનમાં સંકલ્પ કરજો, બાકી બધું પછી. પહેલા મારે પાલીતાણા જવું છે, દાદાના દર્શન કરવા છે. કરો છો ને? હા, આવા શત્રુંજય ગિરિરાજે ટોટલ આખા ગિરિરાજ ઉપર ટોટલ કેટલા દેરાસરો છે ભાઈ? આખા 9 ટૂંક આદિ બધી જગ્યાએ મળીને કેટલા દેરાસરો છે? કોઈને ખબર? અહીં બેઠેલામાંથી કોઈને? ક્યારે નીચે ઉતર્યા પછી આણંદજી કલ્યાણજીની પેઢીમાં પૂછ્યું છે ખરું કે ખાલી ચડતી વખતે મારા દાદા મારા દાદા, પણ ઉતરતી વખતે શું દેખાય? વાતા ખાતું જો ગઈ રહ્યા છે. મારી વાત સાચી છે? આખા ગિરિરાજ ઉપર 3507 3507 દેરાસરો છે. હજી તો ઘણી બધી વાતો છે, આપણે આગળ સમયની મર્યાદા છે, પણ આવા ગિરિરાજે કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા છે. એવા ગિરિરાજે આદિનાથ આદિ બધા ભગવાનને વંદન કરતા કહીએ નમો. સિદ્ધ થયાને થશે એ દરેકને વંદન કરતા કહીએ નમો સિદ્ધાણમ. કેટલો લાભ મળી રહ્યો છે આ નમો જીનાણ નમો સિદ્ધાણમ બોલવામાં. ઉવસગ્રમ સ્તોત્ર કોઈને આવડે છે? બધાને આવડે છે. એમાં ભદ્રભાઉ સ્વામીજીએ એક બહુ સરસ મજાની લાઈન લખી લીધી, સમજદાર કો ઈશારા કાફી. એક કઈ લાઈન છે? તુજ પ્રણામો ભી. જો બધાને આવડે છે, એનો મીનિંગ શું થાય? ભગવાનને કરેલો એકવાર નમસ્કાર, એકવાર નમો જીનાણમ બહુ ફલો હોય, બહુ ફળ આપે છે. તમે બધા આટલી બધી વાર કરી રહ્યા છો, કેટલું ફળ મળશે? ખરેખર આ જ્ઞાનીને જ ખબર પડે. બહુ ફલો હોય, આટલી બધી વાર વંદન કરવાનો કેટલો મોટો લાભ છે. આગળ વધીએ. ગિરનારજી મહાતીર્થ, 5 મહાન તીર્થોમાં આવા ગિરનારજી તીર્થ એટલે આ અવસર્પિણીકાની સૌથી પ્રાચીન ઓલ્ડેસ્ટ પ્રતિમા જો ક્યાંય હોય તો ગિરનારમાં છે. ગઈ 24ના ત્રીજા તીર્થંકર સાગર સ્વામી વખતે 5મા દેવલોકના ઇન્દ્ર બ્રહ્મેન્દ્રે ભરાવેલી શ્યામ વર્ણી પ્રતિમા છે. એમના 3 કલ્યાણ દીક્ષા નાણમ નિસિયા જશ દીક્ષા કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણ થયા. અને દરેક 24ના એક ભગવાનના 3 કલ્યાણક તો થાય ને. હજી એક વાત યાદ આવી છે, કરી દઉં. મારા ભગવાન કહી ગયા છે કે આવતી 24ના પદ્મનાભ સ્વામી આદિ બધા તીર્થંકર 24 તીર્થંકર ગિરનાર તીર્થેથી જ મોક્ષે જવાના છે. તો ખરેખર બધા ભગવાનને બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો જીનાણમ. અને ત્યાંથી જેટલા સિદ્ધ થયા એમને કહીએ નમો સિદ્ધાણમ. અને આબુ, માઉન્ટ આબુ જેને આપણે કહીએ છીએ, બધા જીને આવ્યા છો? ઘણા તો રાજસ્થાનના છે ને. આબુ તીર્થ મહાન શા માટે છે? બોલો. આબુ કરતા લોકો વધારે શંખેશ્વર જાય. મારી વાત સાચી છે? સાચી છે? તો શંખેશ્વર આ 5 મહાન તીર્થમાં કેમ નથી? મેં નાનપણમાં મારા ગુરુદેવને પૂછ્યું અને એને એટલો સરસ ગુરુદેવે જવાબ આપ્યો કે ખરેખર મને લાઈફ ટાઈમ યાદ રહેશે. આબુ તીર્થ 5 મહાન તીર્થોમાં કેમ નથી? આપણે ચૈત્યવંદન બોલીએ કે કોઈ પણ વસ્તુમાં 5 મહાન તીર્થોમાં આબુને મૂકવામાં આવ્યું છે. કેમ? શા માટે? શંખેશ્વર કેમ નહીં? રાણકપુર કેમ નહીં? આબુ શા માટે? બોલો ભાઈ.
એનીબડી? કોઈને ખબર છે? ઇન્ડિયામાં પણ ઘણાને નથી ખબર. અહીં જેટલા બેઠા છીએ હવે ખબર પડ્યા પછી જ્યારે આબુ જશો ને રૂવાડા ઊભા થઈ જશે. આબુ તીર્થમાન એટલા માટે છે કારણ કે કહ્યું છે કે જે તીર્થેથી એક આત્મા પણ મોક્ષે જાય એને મહાનતાની કક્ષામાં મુકાઈ જાય છે. જેમ આપણા જૈન શાસનમાં 100 માટે શત શબ્દ વપરાય, શત, 1000 માટે સહસ્ત્ર, લાખ માટે લક્ષ, કરોડ માટે કોટી, 10 કરોડ માટે અર્બુદ શબ્દ વપરાયો. જે તીર્થેથી એક સાથે 10 કરોડ સાધક તાપસ મુનિ મોક્ષે ગયા માટે તીર્થનું નામ શું પડ્યું? અર્બુદગીરી. અર્બુદ શબ્દનો અપભ્રંશ થતા થતા આપણે બધા કહીએ છીએ ખબર હતી. હવે ખબર પડ્યા પછી ત્યાં જશો એટલે એને ટુરિસ્ટ પ્લેસ નહીં માનતા, એ ખરેખર યાત્રાનું સાચું સ્થાન છે. અહીં જેટલા બેઠા છીએ ચાલો આપણે બધા એમ જ સમજીએ છીએ કે કોતરણી સારી છે એટલે મહાન, વસ્તુપાલ તેજપાલના ગોખલા છે એટલે દેરાણી જેઠાણીના ગોખલા એટલે નહીં. એ તો દુનિયા માટે, આપણા માટે આ વાત કરી છે જ્ઞાની હોય. ચાલો અહીં બેઠેલા બધા આબુ તીર્થેથી જેટલા પરમાત્મા છે બે હાથ જોડી વંદન કરતા કહીએ નમો સિદ્ધાણ. અને ત્યાંથી જેટલા સિદ્ધ થયા એવા સિદ્ધાત્માઓને વંદન કરતા કહીએ નમો સિદ્ધાણ. બહુ સુંદર મજાની પંક્તિ છે કે જૈનોને તીર્થોની યાત્રા કરતા આત્મ પાવન થાય અને તમારા ને મારા જન્મો જન્મના ફેરા ટળી જાય. ટાળવા છે? બે હાથ જોડશો, બધા બે હાથ જોડશો. જૈનો રે તીર્થોની યાત્રા કરતા આત્મ પાવન થા, જન્મો જન્મના ફેરા ટળી જા, જન્મો જન્મના ફેરા ટળી જા. ઓ જે કોઈ જાય ભવ તરી જાય, જે કોઈ જાય ભવ તરી જાય, જન્મો જન્મના ફેરા ટળી જાય, જન્મો જન્મના. સિદ્ધગીરીને ભેટવાનો સવારે બોલો છો ને, સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો રે, ગિરિવરની ભક્તિમાં મારું, હે ગિરિવરની ભક્તિમાં મારું, અરે સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો રે, લાગી રે મોહે તુમસે લગન લાગી, ઓ લાગી રે મોહે તુમસે લગન લાગી, લાગી રે મોહે તુમસે લગન લાગી, લાગી રે મોહે તુમસે લગન લાગી. ઓ ઋષભજી નંદન દયાળ હો, મોહે લાગી લગનમાં, ઋષભજી નંદન દયાળ હો, મોહે લાગી લગનમાં, લાગી લગનમાં છોડી ન છૂટે, લાગી લગનમાં છોડી ન છૂટે, જબ તક ઘટ में प्राण हो, मोह लागी लगनवा, ऋषभजी नंद दयाळ हो, मोह लागी लगन. सकल तीर्थ बंधु कर जोड़, जिनवर नामे मंगल बोल, सकल तीर्थ बंधु कर जोड़, जिनवर नामे मंगल बोल. शंकेश्वर के सरियो साथ, तारक के श्री अजित जोहार, अंतरिक्ष वर बाणो पास, जिया बलोले अंबर पास. सकल तीर्थ बंधु
कर जोड़ जिनवर नामे जिनवर नामे ओ जिनवर नामे। ખરેખર કેટલો મોટો લાભ છે. કદાચ કોઈની પાસે પૈસા હોય ને, એક તીર્થે જઈ શકે, બે તીર્થે જઈ શકે, આખી દુનિયાના એટલે 14 રાજલોકના આટલા બધા તીર્થે કેવી રીતે જઈ શકાય? જઈ શકાય, આ રીતે જઈ શકાય. અહીં જેટલા બેઠા છો ખરેખર ખૂબ સરસ મજાના ભાવે આવી ભક્તિ કરી રહ્યા છો. શંખેશ્વર બધા જ ગયા છે. આવા શંખેશ્વર દાદા તો આપણે ત્યાં આવી ગયા છે. એવા શંખેશ્વરમાં બિરાજમાન શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને બે હાથ જોડશો. બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો. અવાજ તો એકદમ ડાઉન થઈ ગયો. નમો બોલો ને, આવો લાભ ક્યાંથી? નમો. કેસરિયાજીમાં બિરાજમાન કેસરિયા આદિનાથ ભગવાન, એમને વંદન કરતા કહીએ નમો. તારંગાજી આખા એશિયા ખંડનું હાઈટેક જિનાલય, અને કદાચ બધાને નહીં ખબર હોય, કુમારપાળ મહારાજાએ બનાવેલું આ જિનાલય છે. બહારથી સંગેમરમરનું છે, અંદરથી લાકડાનું છે. કયું લાકડું? તો અગર તગર નીરકાશ. એટલે સામાન્ય રીતે લાકડાને આગ લાગે તો બળીને ખાક થઈ જાય. અહીંના લાકડાને આગ લાગે ને તો પાણી છોડે છે, એટલે આગ લાગવાનો ક્યારે સંભવ જ નથી. તો આવું સુંદર મજાનું જ્યાં અજીતનાથ ભગવાન બિરાજમાન, એમને વંદન કરતા કહીએ નમો. જેના બધા જ કહીશું નમો. વાહ રે વાહ. તારંગા, ત્યાર પછી અજીત જુવાર, અંતરિક્ષી. મહારાષ્ટ્રમાં અત્યારે સૌથી વધારે લોકો ત્યાં જાય છે, કારણ કે હવે પૂજા કરવા મળે છે. એક ટાઈમ એવો હતો કે ભગવાન એટલા હવામાં અંદર હતા કે નીચેથી પાણીદાર ઘોડો હોર્સ નીકળી જાય. કાળક્રમે પ્રતિમા નીચે 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 આવતા એકદમ નીચે આવી ગઈ. અત્યારે પણ એ પ્રતિમા નીચેથી અંગૂઠના જેટલું પતલું કપડું નીકળી શકે છે. એટલે આટલી હવામાં અદ્ધર છે, પાછળથી અને નીચેથી. ઘણા વિડીયો પણ જોયા હશે. અમને પણ હમણાં જવાનો લાભ મળે તો બહુ સરસ મજાના ભાવે જાઓ તો મહારાષ્ટ્રમાં ત્યાં ચોક્કસ જજો. અંતરિક્ષમાં બિરાજમાન અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનને વંદન કરતા કહીએ નમો. વરકાણાજીમાં બિરાજમાન વરકાણા પાર્શ્વનાથ ભગવાનને વંદન કરતા કહીએ નમો. જીનાણ અને જીરાવલાજી, અમે સંઘમાં ગયા હતા 7 દિવસ સુધી ગયા વર્ષે જીરાવલાજી. ખરેખર પ્રતિમા તો આટલી નાની, પણ પ્રભાવ અજબ ગજબનો છે. આવા જીરાવલા પાર્શ્વનાથ ભગવાન, આમ તો હિસ્ટ્રી કહેવા જઈએ તો ઘણો બધો સમય લાગે, એટલું બધું છે આની અંદર. આ એક કાર્યક્રમ છે ને, હું 12 દિવસ સુધી રોજના 7 થી 8 કલાક બોલી શકાય એટલું ચલાવી શકાય એવો આ એક કાર્યક્રમ છે. પણ આપણે શોર્ટમાં સમજીએ છીએ. બધા સાથે મળી બે હાથ જોડી જીરાવલામાં બિરાજમાન જીરાવલા પાર્શ્વનાથ ભગવાનને વંદન કરતા કહીએ નમો. જીનાણમ અને ખંભાતમાં બિરાજમાન, જેના નામ પરથી ખંભાત નામ પડ્યું છે, સ્તંભન પાર્શ્વનાથ. આમ તો 76 જિનાલયો છે, પણ એમાં એક વખત જોજો, હું તમને કહું, ઘણા ભગવાનના નખ જોજો, શિલ્પકારે બધું છોડેલું છે, પોતાની છાપ. ઘણા ભગવાન 2 નાખવાળા છે. ખરેખર આ બધી વસ્તુ જ્યારે જશો ત્યારે તમને ખબર પડશે. આવા 76 જિનાલય છે. સૌથી પ્રાચીન સ્તંભન પાર્શ્વનાથ ભગવાન, એમને વંદન કરતા કહીએ નમો. જીનાણ ખૂબ સરસ મજાના ભાવે આપણે બધા ભક્તિમાં જોડાયા છીએ. બધી જગ્યાએ પારસનાથ 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 ભગવાન આપણને જોવા મળે, અને આવા પારસનાથ ભગવાનની ભક્તિ કરવાનો એટલો મોટો લાભ છે. તો બધા એક લાઈન બોલશો. હે શંખેશ્વર સ્વામી પ્રભુ જગ અંતર્યામી, તમને શિવ સુખના. હે શંખે સકલ તીર્થ બંધુ કર જોડ જીનવર નામે મંગલ કોડ. સકલ તીર્થ બંધુ કર જોડ જીનવર નામે મંગલ કોડ. કામનગર પાટણ છે જીનવર ચૈત્ય નમો ગુણ કે. વિહર માન બંધુ જીનવેશ સિદ્ધ અનંત નમો નિષદેશ. સકલ તીર્થ બંધુ કર જોડ જીનવર નામે મંગલ કોડ. અડીપીમાં છે અણગાર 18 શિલાંગનાધાર. પંચ મહાવ્રત સમિતિ સાર પાણાવે પંચાચાર. પાય અભ્યંતર તપઉમાન તે મુનિ બંધુ ગુણમણિમાન. નિત નિત ઉઠે કીર્તિ કરો જીવ કહે બવતરો. સકલ તીર્થ બંધુ કર જોડ જીનવર નામે. ઓ
સકલ તીર્થ બંધુ કરજો. પૂજાની ઢાળમાં પણ લખ્યું છે કે પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા રોજ બોલો છે ને. આમાં પાર્શ્વનાથ ભગવાનનું તો માત્ર નામ છે, પણ કોઈ પણ તીર્થંકર ભગવાનનું મુખ જોઈએ, ભવના પાપો આપણા દૂર થઈ જાય. એક નાનો બાબો હોય તમારો કે બેબી હોય તમારી, તો એને 1 લાઈન 4 લાઈન શીખો, દેરાસર જાય તો ચોક્કસ બોલવી જોઈએ. કઈ 4 લાઈન? દર્શનમ દેવ, દર્શનમ, દર્શનમ અને દર્શનમ. ઓહો, કેટલો મોટો લાભ. ગામ, નગર, પૂર એટલે કે શહેર. પાટણ, પાટણ ગામ નથી કીધું, 2-5 ગામ ભેગા થતા એને પેલાના જમાનામાં કહેવાતું પટ્ટન, એ પાટણ અહીંયા કીધું છે. તો ખરેખર આપણે જ્યાં સુધી ખબર જ જઈએ છીએ, તો આવા જ્યાં જ્યાં પરમાત્મા વસ્યા છે. મહેસાણામાં કયા ભગવાન? મને ખબર હતી, કારણ કે આપણે બધા હાઈવે થી નીકળી જઈએ છીએ, પણ મહેસાણા ગામની અંદર 150 વર્ષ પ્રાચીન મનોરંજન પાર્શ્વનાથ ભગવાન છે. ક્યારેક તો ગામમાં જઈશું, મિનિટનો સમય કાઢી. 17 હું ગયો છું એટલે ખબર છે, 17 દેરાસર મહેસાણામાં છે. ભગવાનની કૃપા અમારી ઉપર અપરંપાર છે. કેટલી બધી જગ્યાએ જવા મળે ને કેટલા બધા દેરાસરો ને પરમાત્માની પૂજા એટલે સ્પર્શ કરવા મળે છે. આ પૂર્વના પુણ્ય હશે ત્યારે જ થઈ શકે છે, બાકી નથી થતું. ખરેખર ભગવાન આવી કૃપા બનાવતા રહેજો, રાખતા રહેજો. ખૂબ સરસ મજાના ભાગ હું રોજ ભગવાનને આ પ્રાર્થના કરું છું. એવી જ રીતે રાધનપુર 27 દેરાસરો, પાટણ નાના મોટા 31 દેરાસરો, અને અહીંયા એન્ટવર્કમાં કેટલા છે? અત્યારે 1 છે, પણ ઘર દેરાસર મળીને કેટલા છે? હાજી 3 બીજા. એટલે બધાને 2 હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો. બધા જ કહીશું નમો. અને આખા 14 લોકના અગ્નિમ સ્થાને સૌથી ઉપર 45 લાખ જોજનની સિદ્ધશિલા દેખાય છે. એની ઉપર અનંતા સિદ્ધના જીવો છે. અફસોસ એ છે કે તમારો ને મારો નંબર લાગ્યો નથી. એ મહાવિદેવમાં વિરાજમાન સિમંદર સ્વામી આદિ 20 ભગવાનને 2 હાથ મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો જીનાણમ. અને સિદ્ધશિલા ઉપર વિરાજમાન અનંતા સિદ્ધાત્માઓને વંદન કરતા કહીએ નમો સિદ્ધાણમ. શું કહીશું? નમો. જેટલા બેઠા છો બધા 2 હાથ જોડશો અને સિદ્ધ ભગવાનને કહીએ કે હે સિદ્ધ ભગવાન, અમને પણ સિદ્ધ થવું છે. થવું છે બધાને. તું મને ભગવાન એક વરદાન, જ્યાં બસે છે આપણે ભગવાન પાસે માંગીએ છીએ તો આમ સ્ટ્રેટ બેસીને અથવા અદબ પાડીને બેસીએ તો ન માંગી શકાય. માંગનાર કેવો હોય એને આમ કરવું જોઈએ. કરો બધા કરો. આવો લાભ ક્યાંથી? કરો. સામૂહિક લાભ મળી રહ્યો છે. આ બરોબર કરો. જે ભક્તિમાં કરે શરમ એના ફૂટે ધર્મ. જેટલા બેઠા છો ભગવાન પાસે માંગીએ છીએ બધા સાથે મળી ખૂબ ભાવથી કહીએ. તું મને ભગવાન એક વરદાન આપે, જ્યાં બસે છે તું ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજને બંધન. આખરી અવતારનું મડાણ બાંધી રે, જ્યાં સે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને જ્યાં બસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જો મતન જ્યાં લગી છે સૌ કરે શોષણ, જો જાતા કોઈ અહીંયા ના કરે પોષણ. મતલબી સંસારનું જોડાણ કાપી દે, મતલબી સંસારનું જોડાણ કાપી દે. ઓ તો મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં બસે છે તું ને ત્યાં સ્થાન આપ.
ત્યાં સ્થાન પ્રભુના સ્થાને સ્થાન જોઈએ છે, એટલે જ આવી ભક્તિમાં આપણે બધા જોડાયા છે. કેટલું મોટું. ફરી પાછા એ ધારામાં બધા ખરેખર સકલ તીર્થ વંદુમાં છેલ્લી બે કડી છે ને, એમાં જંગમ તીર્થોની વંદના એટલે સાધુ અને સાધ્વીજી એની પણ વંદના થઈ ગઈ છે. કેટલો મોટો લાભ છે. 1000 શિલાંગનાઓના રથને ધારણ કરનાર એવા સાધુ અને સાધ્વી ભગવંતો પંચ મહાવ્રત પાળીને પડાવે, 5 આચાર, 5 મિતિ અને 3 ગુપ્તિના ધારક, 6 બાહ્ય અને 6 અભ્યંતર સદાય કરતા હોય છે. એવા તમામ સાધુ સાધ્વીજી ખાલી ઇન્ડિયામાં કેટલા છે ભાઈ? જીકે જનરલ નોલેજ ઇન્ડિયામાં કેટલા? 17,001 થી વધારે અત્યારનો આંકડો. અને મહાવિદ્ય ક્ષેત્રમાં એક ભગવાન છે 100 કરોડ સાધુ અને 100 કરોડ સાધ્વીજી ભગવંતો. તો આવા તો 20 ભગવાન છે. ભલે ત્યાં પહોંચી નથી શકતા, પણ અહીં બેઠા બે હાથ જોડશો તો બધાને લાભ છે. બે હાથ જોડો, બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહીએ નમો લોહે, નમો લોહે. અને છેલ્લી લાઈન સમજદાર કો ઈશારા કાફી, જીવ કહે ભવ. કેટલાય વર્ષો પહેલા આ કાર્યક્રમની અમારાથી શરૂઆત થઈ છે ભગવાનની કૃપાથી. આવા 150 અલગ કાર્યક્રમો છે, 145 થી 150. પણ અહીં બેઠેલા દરેક જણ જ્યારથી શરૂઆત થઈને ત્યારથી કેટલાય લોકો, અરે અજયનો, બ્રાહ્મણ, વૈષ્ણવ, સ્વામિનારાયણ સંપ્રદાયના રોજ આ બોલે છે. આ જે હાથમાં છે, ઘણા લોકો આ પેપરને લેમિનેટ કરી દે છે અને પોતાના ઘરમાં રાખે છે અને રોજ આવે તે એક વખત બોલી જાય છે. કારણ કે જીવ કહે ભવ સાગર. કોઈ પણ આ રોજ બોલે જીવે ત્યાં સુધી એ ભવ સાગરને તરી જાય છે. બોલો, હવે તમારા દીકરા દીકરી આ બધાને આ પ્રેરણા કરશો. ગમે ત્યાં મૂકી નથી દેવાનું, આ પેપર લઈ જવાનું છે. કારણ કે કેવી સરસ મજાની